પણ છતાંય એ 82 લાખ વિદ્યાની તોલે પણ આત્માની તોલે આવે નહીં. પણ 82 માંથી એક પણ વિદ્યાના માલિક થયા તો કુદરત છોડશે નહીં. એટલું સમજી લેવાનું. કુદરતે તમને ફળ રૂપે આપી, બરાબર છે. હવે તમારા ઉદયમાં તમે યુઝ કરો, પણ મારી છે બોલે પતી ગયું. પાછું રીપે કરવું પડશે. શું થશે? ખ્યાલ આવે? હું ડોક્ટર છું ને હું બધાને હાજર કરું છું, તો કમ્પાઉન્ડર થઈને દવા આપવી પડશે બસ. કારણ કે તમે આ જ્ઞાન તમારું, એટલે તો અત્યાર સુધી આ રિલેટિવ સત્યનું જ્ઞાન ને સનાતન સત્યના જ્ઞાનનું બાયફોર્કેશન જ ના થયું. એક બાયફોર્કેશન તમે કીધું, ચલો દવા આપવી પડશે. કમ્પાઉન્ડર નહીં કરે. કમ્પાઉન્ડર ખબર ના પડી, તમે કરી દીધા. એવી રીતે લાણી તમારા જ્ઞાનની તમે કહો આપો તો એ એઝિટીસ તો તમે પોઝિટિવ ના કમ્પાઉન્ડર. તો પરમેનન્ટ તમે ક્યાંય ને ક્યાંય એ ભાવ ઓટોમેટિક તમારાથી થઈ જાય છે અને તમને ખબર નથી પડતી. બરાબર છે કે તમારું, તમને જે ખુશી મળી, તમને જે જ્ઞાન મળ્યું એ કોઈને આપો. અને કોઈને આપતા આપતા સાચા ખોટાનો પ્રશ્ન આવશે, ભલે વ્યવહાર આવે, અને ત્યાં તમારું ઈગો બી કામ કરશે. એ બધું છે, પણ એ તો કુદરતી રચના જોવાનું છે સાહેબ. આપીએ જવાબ, તે પેલો સ્વીકારે, તે ના સ્વીકારે, તે આડો ફાટે, તે બધું કુદરતી રચના. અને તે જે કઈ કરે છે બધું પ્રકૃતિને કરે છે. એની પેલી પ્રકૃતિ, આ પ્રકૃતિ, બેયની પ્રકૃતિ કુદરતી. એટલું માની લીધું કે અહીંયાથી આ એ તો તારે મોટા મોટી જ્ઞાન દર્શનની ક્રિયા છે. પણ એટલું માની લીધું કે અહીંયા ગેમ રમી એની કરતા આ ગેમ સારી. એટલે આ જ્ઞાન દર્શનનો સતત ઉપયોગ એ જ જ્ઞાની પુરુષોની ક્રિયા, મન વચન કાયની ક્રિયા નહીં. એટલે એ લોકો સતત જાગ્રત હોય. પેલા લોકો તો 8 કલાકે ઊંઘી જાય, તો 8 કલાકે ના ઊંઘે. તમને કોઈને જવાબ દેવાનો પછી નશો જાગે, એની તમે રિસર્ચ કરો, એ તમને આગળ આ બાજુ લઈ જશે. આ પહેલું તમને આ બાજુ લીધું એટલે એ વર્ક સ્વીકારી લીધું. ભલે એમાં મજૂરી છે, પણ મજાની મજૂરી છે. બરોબર. જય સચિદાનંદ. હવે જ્ઞાની પુરુષોને સતત આપણે વાત કરી કે રિવોલ્યુશન એટલા બધા હાઈપર હોય, પણ એની અવસ્થા જ્યારે શાંત હોય, કોઈની સાથે વાતચીત નથી કરતા, ચર્ચા નથી કરતા, જ્ઞાન દર્શન તો એની પાસે પૂરેપૂરું છે જ. ઈ અવસ્થામાં ઈ શું મંથનમાં હોય છે? એનું સતત સોચ ચાલુ છે. એટલે સતત ને સતત દરેકે દરેક શ્વાસ કુદરતી રચના, કુદરતી રચના, કુદરતી. ઈ તો આપણે શબ્દ કહીએ છીએ કુદરતી. એમને એટલે દ્રષ્ટિમાં શબ્દ કરતા એની ડીપનેસ બહુ હોય એમની. એટલે આ જ હું સમજવા બ્રોડ વિઝન થતું જાય એના ઉપયોગથી. આ જે રિઝલ્ટ રૂપે જે આન્સર નીકળે છે એ રિસર્ચનું પરિણામ છે ને. એ બુક્સમાંથી થોડું બોલે છે. એ તો ખ્યાલ આવ્યો. આ રિસર્ચનું રેડીમેડ બોલે છે. એટલે પોતાનું રિસર્ચ જે છે અનુભવનું, એમાંથી જ આ બોલે છે. પછી દિવસ દરમિયાન જે પાછું નવું રિસર્ચ ચાલુ. જ્યાં સુધી કેવળ દર્શન ના થાય ત્યાં સુધી રિસર્ચ ચાલુ જોઈએ. એટલે જે નવા નવા વ્યક્તિને મળતા છે એની સાથે વાતચીત ચર્ચા મળે ના મળે એ સંજોગ છે. ના મળે તો સંજોગ પ્રમાણે જ. પણ એટલે નિરાતના સમયમાં સતત એનું રિસર્ચ થતું હોય કે એમને નિરાશ જેવું ના હોય. એમને તો ભીડમાં એકાંત જ હોય. હા, એ તો સાચું છે. જ્ઞાનીઓને ભીડમાં એકાંત જ હોય. ખ્યાલ આવ્યો? જેને દેહાધ્યાસ મોડો પડી ગયો છે એને ભીડમાં એકાંત હોય. જેને દેહાધ્યાસ મજબૂત હોય એને ભીડ લાગે. ભીડમાં એકાંત એટલે શું કે જે શરીરથી મુક્ત રહે, તો પછી શરીર ભલે લાખો માણસની વચ્ચે છે, વાંધો શું છે? આપણે તો એકલા જ છે. આપણે તો આ શરીર જુદા છીએ તો એકલા જ છે. શરીર ભલે લાખો વ્યક્તિઓ હાથે હોય. ખ્યાલ આવે? ભીડમાં એકાંત એટલે જ્ઞાનીઓને આવું હોય. રાત્રે જ્ઞાનીઓનું ચાલે. ઈ સમય માટેની. કારણ કે આ વિજ્ઞાને જ વાત કરી કે લાઈવ પ્રતિષ્ઠિત આત્મા ક્યારેય સૂતો. આવું દુનિયાની કોઈ ચોપડીમાં નહીં હોય. પણ તમે વાંચી જુઓ. આ બધું રિસર્ચનું જ કારણ છે. બધા આ આન્સર એમને એમ નીકળે છે કે ખ્યાલ આવ્યો? એટલે સતત પ્રક્રિયા હોય અમારી. કેવી હોય? સતત અંદરની વાત સતત પ્રક્રિયા ચાલ્યા જ કરતું. એ ઓટોમોડ સિસ્ટમ હોય અમારી. કેવી હોય? કારણ કે અમારું
તમારું જે સામાન્ય વ્યક્તિનું વિઝન જેમ બહાર હોય, હવે શું કરશું, હવે શું કરશું, હવે શું કરશું, હવે શું કરશું, કાલના માટે શું કરશું, પરમ, એ તમારું આખું વિઝન આમ હોય, અમારું વિઝન અંદર હોય, પુરુષાર્થ વાળું. ઉદયનું ભલે બહાર હોય તો તમારા જેવું છે, બહારનું ઉદય પણ અમારું જ્ઞાન દર્શન એમાં ના હોય. અમારું જ્ઞાન દર્શન શેમાં હોય? સનાતન સત્ય. ખ્યાલ આવ્યો? ઉદયમાં તમારા ને અમારા ઉદયમાં કોઈ ફેર ના હોય, બંનેના ઉદય કુદરતી રચના. તમારે તમારો હિસાબ પૂરો થતો હશે, આ પ્રકૃતિને એનો હિસાબ પૂરો થતો હશે. ડિફરન્સ ખાલી જ્ઞાન દર્શનમાં છે. શેમાં છે? અમારું જ્ઞાન દર્શન સતત રિસર્ચ કરતું હોય. કેમ? અમે સેપરેટ રહેતા હોય મન વચન કાયાથી માટે, તો અમને રિસર્ચનો ટાઈમ મળે. અમે મન વચન કાયામાં ઊંડા ઉતરીએ તો રિસર્ચનો ટાઈમ ના મળે. અમે સૌ મહાત્મા આપના જેવી દશાને પામી એ ના, પ્રાર્થના. અત્યારે તો બધા જે લોકો આ સાયન્સ સમજી રહ્યા છે એ પામી જ રહ્યા છે. એમાં કોઈ મને ક્વેશ્ચન છે જ નહીં. તમારા બધા પાસે એટલી બધી જબરજસ્ત પ્રકારની જ્ઞાન દર્શનના ડેવલપ સાયન્ટિફિક વિઝનની તમારી પાસે કેપિટલ જે છે તમારી પાસે છે કે વિશ્વનો કોઈ મહાનમાં મહાન શાસ્ત્રજ્ઞાની, ખ્યાલ આવે ને, એની પાસે જે જ્ઞાન છે એના કરતા અનેક ગણું હાઈ લેવલનું જ્ઞાન તમારી પાસે સત્તામાં પડ્યું છે. ખ્યાલ આવ્યો? હજુ તો દુનિયાના ધર્મ ગુરુઓને પ્રારબ્ધ અને પુરુષાર્થની, કર્મ અને કર્મફળની ડેફિનેશન ખબર નથી. ભગવાનની ડેફિનેશન ખબર નથી સાહેબ, જે તમને અત્યારે ગળથુથીમાં મળી ગઈ છે. ખ્યાલ આવ્યો? પુરુષાર્થ કોને કહેવા આ તમારી દ્રષ્ટિમાં પ્રાપ્ત થઈ ગયું છે. ભલે ઓછો વધતો થાય, એ લોકો પાસે દ્રષ્ટિ જ નથી. એટલે તમારું લેવલ જ્ઞાનીઓની ભાષામાં બહુ હાઈ છે. લૌકિક ભાષામાં તો ઉદય કરનારા લોકો કરે ખરા ના કરે, એની બહુ ગૌણ કરું છું. તમારી વેલ્યુ લોકો કરે ખરા ના કરે, કારણ કે એ લોકો તો રિલેટિવ સત્યમાં રસ છે. પણ તમારી જે તમારું જે આ વિજ્ઞાનને સાંભળ કરવું, ઉપયોગ કરવો, અનુભવ કરવો, એનાથી તમારું જે જ્ઞાન દર્શન લેવલ એટલું હાઈ છે કે આ દુનિયાના કોઈ પણ શાસ્ત્રજ્ઞાની સાથે તમારી કમ્પેરિઝન ના થાય. એનાથી હાઈ લેવલ છે. આખા દુનિયાના કોઈ પણ શાસ્ત્રજ્ઞાની દ્વારા તમારી સરખામણી જ ના થાય. એ લેવલ તમારું આવેલું છે. સમજાય છે? એટલે મને એમાં શંકા, મને ડાઉટ છે જ નહીં એમાં. સમજાય છે? પણ હવે ઉપયોગ એટલે કે એપ્લિકેશન અને અનુભૂતિ એ તમારે બાકી રહ્યું ધીમે ધીમે આગળ વધવા માટે. તમને બેઝ બધો મળી ગયો છે. શું છે? હવે આમાં શું થાય છે, લોકોને ભૂલ ક્યાં થાય છે એ સમજાવું. દાખલા તરીકે અહીંથી આપણે 0 ઉપર છીએ અને ત્યાં 100 માઇલ પૂરા કરવાના છે, બરાબર છે? આપણે તકલીફ શું થાય છે કે મેં તમને કીધું કે આ રસ્તે સીધે સીધા જજો, 1 માઇલ કપાતો જશે ને 100મા માઇલે પહોંચતો એટલે તમારો એન્ડ આવી ગયો. હવે તકલીફ એ થાય છે કે દરેક માઇલનો અનુભવ જુદો છે. પહેલા માઇલમાં જે સંજોગો હતા એ બીજા માઇલમાં ના હોય, બીજામાં હોય એ ત્રીજામાં ના હોય. સંજોગો શું થાય છે? રસ્તો તમારો એક જ છે, ચાલવાની ક્રિયા એક છે, પણ બાકીના સંજોગો કેવા છે? ખ્યાલ આવ્યો? કોક વાર ગરમી પડે, કોક વાર વરસાદ પડે, કોક વાર ઠંડી પડે, ખ્યાલ આવી ગયો, કોક વાર વાવાઝોડું આવે, કોક વાર ધરતીકંપે આવે. રસ્તો તો એ જ છે. પણ એટલા દાખલા આપું છું. હવે તે વખતે તમારું જ્ઞાન દર્શન સ્થિર રહેવું જોઈએ અને ઉદય આવીને ચાલ્યો જાય તો આ 1 જ કિલોમીટર રસ્તો ચાલવાનો છે. આ સંજોગ પૂરા કરવાનો, પાછી બીજા કિલોમીટર બીજા આવશે એટલે પૂરા કરવાના છે. સમજાય છે? દરેક સંજોગો તમને અનુભવ આપતા જાય છે કે કુદરતી રચના જો, વરસાદ પડે કુદરતી રચના જો, ગરમી પડે કુદરતી રચના જો, ઠંડી પડે કુદરતી રચના જો, વાવાઝોડું આવે કુદરતી રચના જો, ધરતીકંપ થાય કુદરતી રચના જો. તારે તો શું કરવાનું છે? ચાલવાનું છે. આવી રીતે જ્ઞાનીઓને પ્રત્યેક માઇલમાં બધા સંજોગો એને આવે. મન બુદ્ધિ ચિત્ત અહંકાર ડિસ્ચાર્જ હોય, વાણીના અને કાયના સંજોગો બહારની દુનિયા હોય, કુદરતી રચના. શું છે? મારે માઇલ કાપીને આગળ જવાનું છે. કુદરતી રચના ના જોયું બસ ત્યાં તમે ફસાઈ ગયા, એક્ઝિટ થઈ ગઈ. શું થઈ ગઈ? એક્ઝિટ થઈ ગઈ. એક્ઝિટ એટલે એન્ટર થઈ ગયા. હવે સમજાયું?
બહુ જ સહજ, સરળ અને સુગમ માર્ગ મુક્તિનો છે. પણ જો તમને સમજાય તો, જ્યાં તમને કાચું પડશો તો ત્યાં તમારી જવાબદારી ઊભી થશે. કુદરત છોડશે નહીં. ખ્યાલ આવે? કુદરત એટલી ન્યાય સ્વરૂપ છે સાહેબ, એટલી. અને હું તમને કહું છું, કુદરત છે ને એના કરતા અનંત શક્તિ આત્મામાં છે. શું કીધું? કુદરતને કુદરત કહે છે કારણ કે આત્મા છે, બાકી કુદરતને કોઈ કુદરત કહેનારે નથી, બોલતા નથી. ખ્યાલ આવ્યો? આ કુદરતને કોણ અનુભવે, કુદરતને કોણ જાણે? ચેતન વગર કોઈ જાણી શકે? જળ જાણી શકે કોઈ? જબરજસ્ત શક્તિ છે. આ બધી વસ્તુ આપણને આ બધી વસ્તુ આપણને સમજાતી નથી. એટલે હું જયારે કુદરતની વાત કરું કે કુદરત આ જગતની અંદર સર્વોપરી છે, એ વાત સાચી. પણ કુદરત જળ તરીકે સર્વોપરી છે, બધો જ કંટ્રોલ એનો છે. અને આત્મા ચેતન તરીકે સર્વોપરી છે. કુદરતની ઓળખાણ કરનાર પણ આત્મા જ છે. ના હોય તો કોઈ કરી શકે? આ બ્રહ્માંડના બધા રહસ્યોની વેલ્યુ ક્યારે છે? આત્મા છે ને અજ્ઞાન છે તો. નહીં તો વેલ્યુ કોણ કરે? આટલી સિદ્ધિઓ છે કુદરતની, કોણ વાપરવાનું હતું? કોઈ કે ઉડવાની, તરવાની ને આ બધા સંશોધનો બધા છે તો પ્રકૃતિ ના જ, પણ કોણ કરવાનું હતું? તો કે માણસ છે ને માણસની અંદર આત્મા છે. અને આત્મા ના હોય તો? એટલે જ્ઞાનના માર્ગમાં આત્મા સર્વોપરી છે અને આ રિલેટિવ વર્લ્ડમાં કુદરત સર્વોપરી છે. બંનેના ફિલ્ડ કેવા છે? જુદા છે. અને બંને પોતપોતાના ફિલ્ડના કિંગ છે. શું છે? અને આપણે એક્સેપ્ટ કરવાનું. શું કીધું? ચૈતન્ય ભાગમાં, અનુભૂતિના ભાગમાં આત્મા કિંગ છે અને ક્રિયાના ભાગમાં, મન વચન કાયની અવસ્થાઓના ભાગમાં કુદરત કિંગ છે. એનાથી બિયોન્ડ કોઈ જઈ શકે નહીં, ગમે તે પોસ્ટ હોય. આ આપણું વિઝન ક્લિયર હોવું જોઈએ. વિઝન ક્લિયર હશે તો જ કોન્ફિડન્સ આવશે. કાલે શું થવાનું છે એ આપણો પ્રશ્ન કુદરતનો છે, પણ લઈએ છે બોલો. એટલે કે દુબલે કાજી સારે ગાવ કે ફિકર. કુદરત કે હવારે મારે કરવાની, તો ચિંતા એ કરે થશે કે નહીં, તો હું શું કરું? ના સમજાય. આટલા દાડા ને મહિનાઓ ને વર્ષો ગયા તો હવે પછી કે હવે બાકીના કેમ ના નહીં કરશે? પણ ચિંતા આપણે કરવાની કે એને કરવાની? સમજો કોણે આપવાના? પણ ખબર નથી પડતી ને વાત. જે કામ કુદરત કરી રહી છે સિન્સિયરલી, ઓનેસ્ટલી, એની ચિંતા તમે કેમ કરો છો? હવે કે છે કે ધારો કે અમને આર્થિક તકલીફ આવી, શારીરિક તકલીફ આવી, ખાવાનું ટાઈમસર ન મળ્યું કે બજારમાંથી ન મળ્યું અમુક કારણોસર, જેમ કે લોકડાઉન થઈ ગયા તો ના મળે વસ્તુ, તો શું કરવાનું? મેં કીધું પણ આ શરીરને શરીર કોનું છે? કુદરતનું. ચલાવે છે કોણ? કુદરત. તારે શેની ચિંતા છે? તો કે છે લેબલ મારું છે ને કે મારું શરીર. તકલીફ લેબલ નહીં છે. આનું નામ અજ્ઞાન. હવે સમજી ગયા? આમાં જ્ઞાની જાગ્રત હોય. ખ્યાલ આવ્યો? એ કુદરતી રચનામાં હાથ જ ના નાખે. જ્ઞાન દર્શને કરીને. કયા કરીને? વ્યવહારે કરીને તમારા જેવા જ હોય ને, કારણ કે એમની પ્રકૃતિ કુદરતી, તમારી કુદરતી રચના. એમાં એ શું કરી શકે? પ્રકૃતિ એ કરીને બધા સરખા છીએ. જ્ઞાન દર્શનમાં ડિફરન્સ છે. ત્યાં જ અનુભૂતિનો વિષય આવે છે. શું આવે છે? બાકી પ્રકૃતિ તો બધાની સરખી છે. બનાવે, ચલાવે ને અંત લાવે કુદરત, બધાની પ્રકૃતિને. એમાં કોઈની પાસે સ્પેશિયાલિટી નથી. અને જે સ્પેશિયાલિટી દેખાય છે કર્મના ખેલ છે. શું છે? કર્મના ખેલ છે. કે વિશેષતા નથી એની. વિશેષતા એની શું છે? જ્ઞાન અને દર્શન. વિશેષતા પ્રકૃતિ નથી. આજે હું બોલું છું એ વિશેષતા નથી, એ મારી ઉદય કર્મ છે. ખ્યાલ આવે ને? પણ જ્ઞાન દર્શન છે એ મારા માટે ઇમ્પોર્ટન્ટ છે. જે છે તે અને એમાંથી આગળ વધી રહ્યો છું તે. પણ આ વ્યક્ત થાય છે એ તો સંજોગાધીન છે. આજે તમે બધા આયા, બેઠા, ભેગા થયા, આ પ્રોગ્રામ ગોઠવાયો, વ્યવસ્થાપકોએ, આયોજકોએ બધા પોતપોતાનો રોલ ભજ્યો. હું મારો રોલ ભજ્યું, તમે તમારો રોલ ભજ્યો ઘેરથી આવીને આગળ. ખ્યાલ આવી ગયો? આ બધું પણ શું છે? કુદરતી રચના. એમાં કોઈ વ્યક્તિગત કોઈ કશું કરનાર નથી. અને જો એમાં વ્યક્તિગત કરનાર આપણે માનીએ અથવા લાગે એટલું આપણું અજ્ઞાન, એ પાછું કાઢવું પડશે. એટલું સુંદર વિજ્ઞાન છે ને, ખરેખર મને આ વિજ્ઞાન ઉપર ગર્વ થાય છે. મારા ઉપર નહીં, વિજ્ઞાન ઉપર. કેવું કુદરતનું અદ્ભુત વિજ્ઞાન છે.
અને આ વિજ્ઞાન વિશ્વ સમક્ષ પહોંચે, આ મારું મિશન છે. પછી એ મગનભી પહોંચાડે કે છગનભી એ ઇમ્પોર્ટન્ટ નથી, લોકોને પહોંચવું જોઈએ બસ. માટે હું તમને બધાને ફ્રી હેન્ડ આપું છું કે લોકોને વિજ્ઞાન વહેતા થાવ. મારું નામ બોલવાની જરૂર નથી. કોક તમને એમ પૂછે કે તમને આ વિજ્ઞાન ક્યાંથી મળ્યું તો જ કહેવું, બાકી વિજ્ઞાન તો કુદરતનું જ છે. હું ના કહું તો પણ સમજાય છે. એટલે કુદરત વિજ્ઞાનની માલિકી કોઈની જે મારી નથી એમ તમે કહો તો તમારી પણ, તમે એ જ સનાતન સત્યને તમારી ભાષામાં કહો છો, પણ છે તો કુદરતનું જ. અને જો માલિક થશો તો પછી માર ખાવો પડશે. શું છે? માલિક થશો. કુદરતનો કાનૂન એક જ છે કે આગળ વધો. જ્યાં તમે અવસ્થાની વેલ્યુ કરી સ્ટક થઈ ગયા. આપણું કામ તો બાયપાસ કરવાનું હતું અવસ્થાને. શું કરવાની હતી? હવે સ્ટક થઈ ગયા. આજે હું એમ કહું કે મારી વાણી એવું માનું અંદર તો હું સ્ટક થઈ ગયો. મારે અહીંયા રહેવાનું છે કે આગળ જવાનું છે? હવે સમજાય છે મારી વાત? બસ અમારું જ્ઞાન દર્શનની જાગૃતિ પુરુષાર્થ એ ત્યાં હોય, અહીંયા ના હોય. અહીંયા પુરુષાર્થ માનવું એ જગત માને જ છે, એ અમારો સબ્જેક્ટ ના હોય. એટલે આ બધું જ હરીએ ફરીએ કોઈ સબ્જેક્ટ નહીં. અમારે આ વખતે એકલા અમેરિકાને બધે જવાનું છે, એકલા જ. હવે રેકોર્ડિંગ એ કરવાનું, સત્સંગ એ કરવાનું, પ્લાનિંગ એ કરવાનું, એકલા જવાનું એરપોર્ટ બધે. તો શરૂઆતમાં કેટલાક મહાત્મા કે સ્વામી તમે 4 મહિના એકલા ફરશો કે છે વિદેશમાં? ખ્યાલ? મેં કીધું જો મને એમ લાગે કે હું ફરું છું તો ઉપાધિ, મને એવું લાગે છે કે ફરનાર કોણ છે એને હું જોઉં છું તો ઉપાધિ મને નહીં. બોલતા નથી. જે ફરે છે એમને મને ઉપાધિ. બોલતા નથી. હું ફરે છે એને જોનાર જાણનાર છું કે હું ફરનાર છું? તો પછી ઉપાધિ છે નહીં. ધાર્યું થાય ના થાય, સંજોગો અનુકૂળ હોય પ્રતિકૂળ હોય, પણ એને કુદરતી રચના જોવી છે કે મને થયું એનાથી થયું એવું જોવું છે. એટલે આ શબ્દ એટલો જબરજસ્ત અણુબોમ્બ જેવો છે કે દુનિયાના બધા જ પ્રશ્નોનું સોલ્યુશન એ અણુબોમ્બમાં છે. મને ઘણા બધા કહેતા હતા. એકવાર મેં 10 વર્ષ પહેલા 10-15 વર્ષ પહેલા મેં કીધું કે આ વિજ્ઞાનમાં અણુબોમ્બ જેટલી તાકાત છે. એટલે પેલા ભાઈએ કે અણુબોમ્બ એટલે શું? મેં કહ્યું બધા પ્રશ્નોનું સોલ્યુશન. તો મને કે પણ અણુબોમ્બ કેમ કીધું? મેં કહ્યું એક જ પડે તો અહીંયા 50 લાખનું સોલ્યુશન. બોલતા નથી. પ્રશ્ન જ રાખો. સમજી ગયા બધા? કોઈને પ્રશ્ન બાકી નથી ને? કોઈને ઘેરથી લઈને આવ્યા હોય? હા, જેને એક બે વખત બોલી જાઓ. આવો, બોલો બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પ્રભુ. આપણે કુદરતી રચના જોઈએ છીએ કોઈ પણ સંજોગોને, અવસ્થાઓને, અને આપણે એનાથી ભિન્ન એવા શુદ્ધાત્મા છીએ. એ જ્ઞાન આપણને જે મળ્યું સમજણથી, આપણે જ્ઞાની પુરુષ મળવાથી કે આપણે વિઝન સાયન્ટિફિક દ્રષ્ટિથી જોવા મને જ્ઞાન મળ્યું, એ આપણે એક્સેપ્ટ કર્યું તો બુદ્ધિના લેવલથી કર્યું ને. પછી હવે જ્યારે આપણને આ જ્ઞાન નહોતું મળ્યું અને આપણે સંસારિક કે રિલેટિવમાં કોઈ શુભાશુભ કે કોઈ પણ પ્રયત્ન કરતા હતા અને સમજો કે કોઈ વિપરીત સંજોગ આવ્યો આપણા જીવનમાં, અને એ વખતે આપણે વિપરીત સંજોગોમાં બુદ્ધિના લેવલથી એ વિપરીત સંજોગને સોલ્વ કરવાનો પ્રયત્ન કરતા હતા. અને સોલ્વ થાય કે ના થાય એ જેવું આપણા ઉદય કર્મને આધીન થતું, બરાબર. પણ આપણે એ વખતે ના થાય તો બુદ્ધિને દોષ દેતા હતા કે મેં આવડી બુદ્ધિ વાપરી એટલે ના થયું, અને ફાયદો થઈ જાય, સક્સેસ ગયા તો આપણે બુદ્ધિને ગર્વ લેતા હતા કે મેં બુદ્ધિ વાપરી એટલે આમાંથી આ ડિફિકલ્ટીમાંથી નીકળી ગયો, બરાબર. હવે શું થયું? આ કુદરતી રચનાનું જ્ઞાન મળવાથી કોઈ ડિફિકલ્ટ સંજોગ આવે ત્યારે આપણે માનીએ છીએ કે ઉદય કર્મના હિસાબ હતો એટલે સામેવાળાએ આપણને કઈ તકલીફ પ્રકૃતિને આપી, આપણે એનું કઈ હિસાબ હતો પૂરો થયો, આપણે એનું આપણે કઈ બુદ્ધિ વાપરવી નથી, કશું કરવું જ નથી. એટલે કુદરતી રચનામાંની અંદર નિરાકુલતા કરી દીધી. એટલે અંદર નિરાકુલતા આવી ગઈ ને આપણે એની સામે કોઈ પ્રતિકાર કોઈ રસ્તો કાઢ્યો નહીં, સ્વીકારી લીધું એ ઇનડાયરેક્ટલી. તો આ જે થવું અને પહેલા જે આપણે કરતા હતા કે એની સામે આપણે બુદ્ધિથી ઉપયોગ કરતા હતા, તો આ બંનેને કઈ રીતે કુદરતી રચના માનવી? પહેલા
અજ્ઞાન હતું ત્યારે જે તમે દ્રષ્ટિ તમારી હતી એ અવસ્થા રૂપી જ્ઞાન વાળી હતી. કેવી હતી? અવસ્થા. જ્ઞાન તો હતું, પણ કયું જ્ઞાન હતું? અવસ્થા રૂપી જ્ઞાન સાથે બધા સંજોગો પૂરા થતા હતા. એટલે ગમો અણગમો, માલિકી ભાવ, કર્તા ભાવ, ભોગતા ભાવ સાથે. બરાબર. હવે એ બધું ઉડી ગયું કુદરતી રચનામાં. ક્રિયા એની જ રહી, પણ ક્રિયામાં કર્તાપણું, ક્રિયામાં અવસ્થામાં માલિકીપણું, ભોગતાપણું અને દેહાધ્યાસ, હું શરીર છું તે, આ બધું ધીમે ધીમે ખલાસ થવા મળ્યું વિજ્ઞાનમાં. એટલે હળવા થવા માંડ્યા. હળવા થવા માંડ્યા એટલે શું થયું કે જે પેલા બુદ્ધિપૂર્વક સામેનો પ્રતિકાર કરતા હતા એ એક્શન થવાની બંધ થઈ ગઈ એવું લાગે છે. તો એનો અર્થ એવું ના થયો કે આપણે આમ નમાલા થઈ ગયા કે અથવા કોઈ પેલું આમ પ્રતિકાર નથી કરતો. કુદરતી રચના જોવાથી આપણો આળસ આવી ગઈ આપણામાં. એવું ક્યાંક બુદ્ધિ ડખો કરે છે. એવું લાગે ખરું કે ભાઈ આપણે 65 વર્ષ થયા, પૈસા કમાયા છે, હવે કઈ કામકાજ નથી કરતા, નમાલા થઈ ગયા એવું લાગે ખરું. બોલતા નથી, પણ જરૂર નથી ને, જરૂર નથી. હવે 65 વર્ષ થઈ ગયા, કામકાજ કર્યું, પૈસા ભેગા કર્યા, હવે વાપરવાનું કામ કરવાનું, પેલા ભેગા કરવાનું કર્યું, વાપરવાનું કામ કરવાનું, એમ અહીંયા જ્ઞાન મેળવવાનું, ઉપયોગ કરવાનું કામ. નમાલા કઈ રીતે? એટલે એનો અર્થ એવો થયો કે આપણે પહેલા એક્શન ને જ્ઞાન માનતા હતા. હા, શું માનતા હતા? એક્શન ને જ્ઞાન માનતા હતા. એક્શન ને જ્ઞાન માનતા હતા અને સત્તા, સંપત્તિ, સંબંધ, સદોની માલિકીને આપણો પોતાનો પાવર માનતા હતા. હવે ખ્યાલ આવ્યો કે જ્ઞાન દર્શન એ પાવર છે. આ બધા પાવર નથી, આ બધું કુદરતી રચના છે. આ બધું કુદરતી રચના છે. એ જે જોઈએ છે આપણે અત્યારે, એટલે એ કુદરતી રચના જોવું એ આપણો પાવર છે અત્યારે. એ આપણો પાવર છે, એ આપણો પુરુષાર્થ છે ને એ પુરુષાર્થ આપણે ઇન્ક્રીઝ કરવો, એ પાવરને ઇન્ક્રીઝ કરવાનો પુરુષાર્થ કરીને. કુદરતી રચના છે એ 100% દેખાય ત્યાં સુધી આપણે જવાનું છે. એટલે એમાં 100% દેખાશે એ જ વિશે રિલેટિવ સત્યની આ શરીર સહિત બધી જ અવસ્થાઓની વેલ્યુ તમારી દ્રષ્ટિમાં ઝીરો થઈ જશે. સમજણમાં નહીં, દ્રષ્ટિમાં. દ્રષ્ટિ એટલે અનુભૂતિ. હા, દ્રષ્ટિ અનુભૂતિ ત્યાં સુધી પહોંચવાનું છે. ત્યાં સુધી પહોંચવાનું. એટલે એ આપણી જે આપણે વિજ્ઞાનની દ્રષ્ટિનો ઉપયોગ કરીએ છીએ, આપણી સ્વતંત્રતા છે. એમ જ્યારે વિજ્ઞાનની દ્રષ્ટિ નથી મળતી અને રિલેટિવ અજ્ઞાનની અવસ્થામાં જે પ્રયોગ કરી શકતા હતા આપણે બુદ્ધિના લેવલથી કે આપણી સમજણના લેવલથી, જે કઈ રિલેટિવ વસ્તુ, એ પણ સ્વતંત્રતા જ હતી ને આપણી. હા, એટલે અજ્ઞાનનો ઉપયોગ કરવાની સ્વતંત્રતા હતી, મન વચન કાયને બદલવાની સ્વતંત્રતા તે વખતે નથી અને આજે નથી. એટલે ત્યાં સવાલ એ ઉભો થાય છે કે જ્ઞાન મળ્યા પછી પ્રતિકાર કરવાનું મન નથી થતું. પહેલા જ્ઞાન નતું એટલે પ્રતિકાર કરતા હતા. તો આ બે વસ્તુમાં એમ થાય કે જો આપણે પ્રતિકાર કરીએ એ પણ કુદરતી રચના છે, બરાબર છે, અને ના કરીએ એ પણ કુદરતી રચના છે. આપણા સાયન્સ પ્રમાણે, દ્રષ્ટિ પ્રમાણે આપણે આ સ્વીકારીએ છીએ. અને પહેલા જ સ્નાય નતું ત્યારે એવું થતું હતું પ્રતિકાર કરો સફળ થાવના, પણ એવું પ્રતિકાર કરવાનું છે. એટલે આ બે વસ્તુમાં ક્યાંક હજી આમ, એટલે તમારી સમજણ છે ને, એટલે બુદ્ધિ આપી માણસને, આપણે ડેવલપમેન્ટ થઈ. તમારી સમજણમાં અત્યારે એવું છે કે આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી કોઈ પણ પ્રકારના નેગેટિવ વર્તન થતું નથી, એવું કહો માંગો છો? પ્રતિકાર ઇઝ વન ઓફ ધેમ, એવું કહેવા માંગો છો? ના, થાય તો ખરું. બે માટે સમજવાનું કે પહેલા થતું હતું એ જ અત્યારે થાય છે. એવું નથી કે આ વિજ્ઞાન પ્રાપ્ત થયું, વિજ્ઞાનનો ઉપયોગ કરો એટલે બદલાઈ ગયું, એવું નથી. સમજાય છે ખરું, પણ સંજોગો તો તેના તે જ આવવાના, વીટેલા જ ઉકળવાના. એ આપણો વિષય નથી. આ અંદરનો ભાવ ખાલી બદલાય આપણો, બસ એટલું જ બદલાય. ખ્યાલ આવે ને? બીજું કઈ ના બદલાય. ભાવ બદલાય, દ્રષ્ટિ બદલાય. અલે સામેવાળા દોષી જોતા હતા ને એનો જે ભાવ તેના પ્રત્યે આવતો એ ના રહે. એ ના રહે. પણ સામેવાળો અપમાન કરવાનો હોય કે આપણે કોઈનું સામેવાળું અપમાન કરવું તો એના સંજોગો એને જ રહેશે, કારણ કે બેયની પ્રકૃતિ કુદરતી રહેશે. એટલે એવું માનવાનું નહીં કે થઈ ગયું, કારણ કે અમે માનશો ને પછી જો થશે ને તો લાગશે કે હવે જ્ઞાન નથી મને, લેવા દેવા જ નથી. પાછું બધું જ્ઞાન બેસશે પાછું કે જો 1 મહિનો મારે કેટલું સરસ રહ્યું અને હવે પાછું જ્ઞાન ખસી ગયું તો ત્યારે ઝઘડા થાય છે.
એટલે જ્ઞાન ઝઘડા થાય તે કુદરતી રચના, ના થાય તે કુદરતી રચના. પાછું ઊંધું જ્ઞાન ના કહે છે. આ વિજ્ઞાન મન વચન કાયા અને તેના સંજોગોને બદલવા માટે નથી, એનાથી મુક્ત રહેવા માટે છે. આ સમજી જાઓ પહેલા. બરાબર. એટલે પછી એ શું કરે છે એને જ કુદરતી રીતે જોવાનું છે. સારું ખોટો સબ્જેક્ટ રહ્યો નહીં. સમજાય છે? નહીં તો પાછું ઊંધું થઈ જશે પાછું. એટલે વ્યવહારિક પ્રજલોમાં તો બુદ્ધિ એનો જે ઉપયોગ કરવો એ કરે, ખરી ના કરે, જે કરવું એ કરે. હા. આપણે તો કુદરતી રચના જ જોવાની. બસ બસ બસ. અહિંસા પરમો ધર્મનું જ્ઞાન હોય તોય રામ ખાલી સીતા માટે રાવણના ફેમિલીને ખલાસ કરી નાખે તોય મોક્ષે જાય. બોલતા નથી. અને તમે કીડીને ના મારો તો અહીંયા ફરો. એવું છે. અજ્ઞાન છે ને, એમની પાસે જ્ઞાન હતું. ક્રિયાનું મહત્વ છે જ નહીં. ને આપણે ક્રિયાનું મહત્વ આપ્યું, કીડીને મારી. મારનારા તમે થાય ને એ અજ્ઞાન છે. કીડી મરી એ અજ્ઞાન નથી, તમે મારનારા છો એ અજ્ઞાન છે. સમજાયું? એ અજ્ઞાન એનામાં નતું કે હું મારું છું, હતું નહીં. વ્યવહારથી માર્યા, પણ એ મારનાર કારણ કે રામ જ નતા. જેના રામ રમી ગયા એ રામ નતા, એ અંદરના રામ હતા જે મોક્ષે ગયા તે. બહારના રામ તો રામ રમી ગયા ને. ખ્યાલ આવ્યો? એ જેના રામ રમી ગયા એ રામ હતા જ નહીં અંદરથી, માટે મોક્ષે ગયા. અને આપણે આ હિસ્ટ્રી બધી બહારના રામની સાંભળીએ છીએ. એની તો આ દશા બેઠી છે. એટલે આ દ્રષ્ટિ મળવાથી હવે એવું થાય છે કે શુભ ક્રિયાઓ કોઈ કરવી હોય ને તો એના પ્રત્યેનો ભાવ નથી થતો. એમ થઈ જાય તો બરાબર છે, પણ આમ જે પહેલા પુરુષાર્થની રીતે કરવા જતા હતા ને શુભ ક્રિયાઓ, એવો કરવાનો ભાવ આવતો નથી. એમ કે કુદરતી રચના છે એમ થાય. અને ઘણી વખત એવું પણ થાય કે જો એનાથી પુણ્ય જ બંધાતું હોય તો પાછું ભોગવવા માટે આવવું પડશે. માટે આપણે કુદરતી રચના જોવો. અમે હમણાં જ આચાર્ય ભગવાન સાથે વાત કરી 3-4 દિવસ પહેલા હૈદરાબાદમાં કે પાંચે મહાવ્રતને આત્મા સાથે, કેવળ જ્ઞાન સાથે કોઈ લેવા દેવા નથી. એને બાહ્ય ચારિત્ર સાથે જ લેવા દેવા છે. અને તે ઉદય કર્મને આધીન છે. અને ના હોય તો ભાવ કરશો તો ઉદય કર્મમાં આવશે, પણ આત્મા હાથે લેવા દેવા નથી. પાંચે મહાવ્રતને. ખ્યાલ આવ્યો? એવું પ્રકૃતિને લેવા દેવા ખરી. ખ્યાલ આવી ગયો? પણ ક્યાં સુધી? જ્યાં સુધી મારે સંસારમાં જ રહેવું છે એવી દ્રષ્ટિ છે ત્યાં સુધી એની વેલ્યુ ખરી. પણ જેને મોક્ષે જવું છે એના માટે આની વેલ્યુ નથી. મહાવ્રત છે કે નહીં કોઈ વેલ્યુ નહીં. પ્રકૃતિ છે તોય કુદરતી રચના, ના તોય કુદરતી રચના. વાદગળ જ નહીં ને આપણે. હા, છેલ્લો પ્રશ્ન. પ્રભુ જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. આપણે જ્યારે ઉપયોગ કરીએ કુદરતી રચના જોઈએ અને પ્રતિષ્ઠિત આત્મા જ્યારે એને જોવે છે કુદરતી રચના અને પેરેલલ કે હું આ છું ચેતન અવિનાશી અને શક્તિવાળો, તો એ ત્યારે બે એક જ હોય છે. તો ત્યારે 3 ભાગ હોય છે કે 2 જ હોય, 2 થઈ જાય છે? કારણ કે બંને અનુભવમાં આવે છે. સમજાવો. જનરલી અત્યારે શું છે કે તમને આત્માનું લક્ષ્ય બેસે અને આત્મા છું એવું લક્ષ્ય જ રહેશે. આત્મા દેખાતો નથી. જેમ પ્રકૃતિ દેખાય છે એવું આત્મા દેખાતો નથી. બીજું, પુરુષાર્થ કરનારો છે. એ પુરુષાર્થ કરનારો એમ કહે છે કે હું ચેતન છું, અવિનાશી છું અને શક્તિવાળો છું. એ એનું આત્મા સંબંધી લક્ષ્ય છે. એટલે પહેલા જે લક્ષ્ય પુરુષાર્થ કરનારને હું પ્રકૃતિ છું, મન વચન કાયાને હું ચલાવું છું, એને જતું રહ્યું. હવે મન વચન કાયા દેખાય છે, મન વચન કાયાની અવસ્થા દેખાય છે, પણ આત્મા દેખાતો નથી. માને છે ખરો પણ દેખાતો નથી. પણ એ આત્માનું જે જ્ઞાન પ્રકાશ છે એ જ્ઞાન પ્રકાશમાં જ આ પ્રતિષ્ઠિત આત્મા કામ કરે છે. એની પોતાની પાસે કોઈ સ્વતંત્ર શક્તિ નથી. પણ ત્યારે જે સમજણમાં દ્રષ્ટિમાં ત્યારે તો બહુ બધું ફાસ્ટ, જેમ જેમ આગળ જઈએ છીએ એમ સમયનું વધારે તમે ડિવાઈડ કરી શકો છો અને વધારે સૂક્ષ્મતાએ જઈ શકીએ છીએ. તો ત્યારે બે જ રહેતું હોય છે. ભલે એનો અનુભવ નથી પણ છતાંય અનુભવમાં એવું રહે. લક્ષ્યમાં રહે. હા, બે જ છે લક્ષ્યમાં. એટલે પણ બે જ છે એવું ભાન પણ ત્રીજાને છે. બરાબર. જો આત્મા એવું ભાન નથી કે હું આત્મા છું. એટલે એવું થાય છે એના સ્વભાવમાં છે અભેદ છે. ત્યારે પરમાત્મા સાથે હું એ જ કહું છું. અને પ્રકૃતિ પાસે એવું જ્ઞાન નથી કે હું પ્રકૃતિ છું.
પણ આ બંને જ્ઞાન જે છે એ ત્રીજાને છે. હું પ્રકૃતિ છું વ્યવહારથી તે જ્ઞાન છે, ને હું હકીકતમાં આત્મા છું તે જ્ઞાન પાછા ત્રીજાને છે. અને બંનેની સ્વતંત્રતા જુદી છે, પણ ત્રીજો પ્રકૃતિ સાથે ભળે છે તો સંસાર છે, અને ત્રીજો આત્મા સાથે ભળે છે તો મુક્તિ છે. કારણ કે પુરુષાર્થ એને કરવાનો છે. નથી આત્મામાં પુરુષાર્થ, નથી પ્રકૃતિમાં પુરુષાર્થ. ના એટલે એ છે કે એના આનંદ પ્રકાશમાં જ હું જોઉં હા. છું. એ તો છે જ, પણ Right. ક્યારેક ક્યારેક આવું બી હોય આવે તો આગળનું સ્ટેશન છે એવું કે એટલે એને ના ના આગળનું ટેન્શન નહીં, એને થોડા સમય માટે એવી શૂન્ય દશા ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય? શૂન્ય દશા. શૂન્ય દશા એટલે આત્માના પ્રકાશની પ્રાધાન્યતા. તો પછી બાકી બધી અવસ્થાઓ બધી ખાવા મળે. પછી મહેનત પુરુષાર્થ ના કરવો પડે. જેમ આત્મા અને દેહને છૂટા પડવાની પ્રક્રિયામાં અત્યારે દેહની પ્રાધાન્યતા હતી ત્યાં સુધી ફરવાનું હતું. હવે જ્યારે તમારા એ પુરુષાર્થમાં આત્માની પ્રાધાન્યતા આવે ત્યારે આ રિલેટિવ અવસ્થાઓ બધી ગૌણ લાગે, આમ બાયપાસ થતી લાગે, એનો બોજો ના રહે. એવું થાય એટલે એમ કે આગળનું આ ખોટું નથી ને ના. એ બી અનુભવમાં આવે. થાય થાય. જય સચિદાનંદ. જય સચિદાનંદ. આપણે એવું પ્રાર્થના બોલી લઈએ. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને, અજાગૃતિએ કરીને, મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન સંબંધી દ્રષ્ટિથી જે કંઈ પણ દોષો થયા છે અને થાય છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરી ફરી આવા દ્રષ્ટિ સંબંધી દોષો ક્યારે પણ ન કરું એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.